નમસ્કાર મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિના દાખલાઓની ચર્ચા કરતા હતા અને એમાં આપણે આજે આગળ વધીએ તો આપણી પાસે દાખલો છે કે એક પદાર્થને સમક્ષિતિજ સાથે 53 ડિગ્રીના ખૂણે 50 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો કેટલા સમય પછી પદાર્થનો વેગ એ પ્રારંભિક વેગ સાથે 83 ડિગ્રીનો ખૂણો બનાવે જે આપણને કીધો છે 10 લેવાનો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રકમ જોઈએ, પદાર્થને સમક્ષિતિજ સાથે 53 ડિગ્રીના ખૂણે અને 50 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે. તમે આકૃતિ જુઓ, આ સમક્ષિતિજ x અક્ષની દિશા છે એની સાથે 53 ડિગ્રીના ખૂણે 50 મીટર પર સેકન્ડના વેગથી પદાર્થને ફેંકેલો છે, બરાબર. તો આપણને કીધું કેટલા સમય પછી પદાર્થનો વેગ એ પ્રારંભિક વેગ સાથે 83 ડિગ્રીનો ખૂણો બનાવે. તો ધારી લો કે t સમય પછી પદાર્થ આ બિંદુ પાસે આવે છે, બરાબર. t સમય પછી પદાર્થ અહીંયા કંઈક આવે, એનો વેગ છે સ્પર્શકની દિશામાં હોય, તો એ જે વેગનો સદિશ છે એ પદાર્થનો વેગ t સમયનો એ પ્રારંભિક વેગ સાથે 83 નો ખૂણો બનાવે. એનો મતલબ કે આ વેગનો સદિશ અહીંયા દર્શાવી શકાય. સમજો, t સમય પછી જે વેગનો સદિશ છે એટલા જ મૂલ્યનો વેગનો સદિશ અહીંયા દર્શાવી શકાય એ જ દિશામાં જુઓ. તો પ્રારંભિક વેગના સદિશ સાથે આપેલા સમયે વેગના સદિશે કેટલો ખૂણો બનાવવાનો કીધો છે? 83 ડિગ્રીનો. તો ટોટલ ખૂણો પ્રારંભિક વેગનો સદિશ અને t સમય પછી વેગનો સદિશ બંને વચ્ચેનો ખૂણો 83 ડિગ્રી થવા માટે કેટલો સમય લાગે પૂછ્યું છે. તો આ 83 ડિગ્રી આપણને રકમમાં આપ્યું એ મુજબ લખ્યું. આ 53 ડિગ્રી છે, ટોટલ 83, તો નીચેનો કેટલો વધે? 30 ડિગ્રી. એનો મતલબ કે આજે t સમય પછી વેગનો સદિશ છે સમક્ષિતિજ સાથે 30 નો ખૂણો બનાવે. તો અહીંયા મેં દર્શાવેલો છે 30 નો ખૂણો, તમે જોઈ શકો. ફરીવાર એકવાર રિપીટ કરું છું. શરૂઆતમાં પદાર્થ છે 50 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ સાથે 53 ના ખૂણે ફેંકેલો છે. કીધું છે કે t સમય પછી જે પદાર્થનો વેગ છે આ સ્પર્શકની દિશામાં એ પ્રારંભિક વેગના સદિશ સાથે કેટલા સમય પછી 83 નો ખૂણો બનાવશે. તો આ જે વેગનો સદિશ છે t સમય પછી અહીંયા દોરી દીધો છે, તો એ વેગનો સદિશ પ્રારંભિક વેગના સદિશ સાથે 83 નો ખૂણો બનાવે એ સમય શોધવાનો. આ 53 છે, ટોટલ 83, તો નીચેનું કેટલું બચે? 83 - 53 તો 30. એનો મતલબ કે t સમય પછી વેગ એ સમક્ષિતિજ સાથે 30 નો ખૂણો બનાવે. સિમ્પલ. તો આ વેગનો x ઘટક શું થાય? તો કે વેગનો x ઘટક થાય v cos 30 અને નીચે તરફનો ઘટક થાય v sin 30. v cos 30 v sin 30. ચાલો, તો આપણે આ સમય શોધવાનો છે અને સમય શોધવા માટેની પ્રોસિજર કરીએ તો તમે જુઓ, પ્રારંભિક વેગનો x ઘટક મળે v0x એટલે v0 cos 53 cos 53 એટલે 3/5, તો જવાબ મળે 30 મીટર પર સેકન્ડ. એવી જ રીતે વેગનો y ઘટક પ્રારંભિક વેગનો તો v0 sin 53, બરાબર છે. આ શિરોલંબ ઘટક v0 sin 53 અહીંયાથી તો 50 અને sin 53 ઓલો ટ્રાયેંગલ તમને શીખવેલો હવે તમને આવડે છે તો 4/5 જોઈ લેજો. તો આ કરો એટલે 40 મીટર પર સેકન્ડ આવે. તો પ્રારંભિક વેગના x ઘટક અને y ઘટકો આપણને મળી ગયા. હવે t સમય પછી વાત કરીએ તો t સમય પછી પદાર્થનો વેગ vx અને vy છે. x અક્ષની દિશાનો વેગ vx તો v cos 30 થાય, કારણ કે અહીંયા ખૂણો 30 છે. ક્યાંથી ખબર પડી? આ ટોટલ 83 આપ્યો, પ્રારંભિક જે આપણે ફેંકીએ છીએ 53 ડિગ્રીનો ખૂણો, તો બાકીનો 30 બચે એના ઉપરથી v cos 30 અને v cos 30 છે. પણ આપણને કોઈ પણ સમયે x અક્ષની દિશાનો વેગ કેવો હોય? પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન અચળ હોય અને કેટલો હોય? 30 મીટર પર સેકન્ડ. x અક્ષની દિશામાં અચળ વેગ હોય, યાદ છે ને કન્સેપ્ટ? તો આ vx ની કિંમત કેટલી થાય? 30 થાય = v cos 30. v cos 30 ને cos 30 ને છેદમાં જવા દો તો √3/2 છેદમાં થાય, 30 ના છેદમાં √3/2 છેદનો છેદ અંશમાં એટલે 60 ના છેદમાં √3. આ વેગ તમને મળી ગયો. t સમયનો જે વેગ છે x અક્ષની દિશા કુલ વેગ t સમય પછી આ કુલ વેગ છે v આ એ આપણને મળી જાય છે 60/√3 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો, x અક્ષની દિશાનો મળી ગયો. y અક્ષની દિશાનો શું થાય? તો કે v sin 30 v ની કિંમત અહીંયા મળી 60/√3 અને sin 30 1/2 તો 60/2 30 ના છેદમાં √3 મીટર પ્રતિ સેકન્ડ. તો t સમય પછી વેગનો x ઘટક અને y ઘટક બંને આપણને મળી જશે અને ઓલરેડી વેગ પણ આપણે જાણીએ છીએ 60/√3. તો હવે આપણે y ઘટક માટે સમીકરણ લખીએ, કારણ કે x અક્ષની દિશાનો વેગ અચળ છે તો y અક્ષની દિશાનો વેગ બદલાય. અહીંયા જેટલો હોય એના કરતાં અહીંયા કંઈક મૂલ્ય અલગ હોય. અહીંયા તમે એ પણ જોઈ શકો, અહીંયા વેગ ઉપર તરફ છે, અહીંયા વેગ નીચે તરફ છે. એનો મતલબ કે આ 30√3 છે y અક્ષની દિશાનો વેગ t સમય પછી એ ખરેખર કેવો છે? ઋણ છે. આપણે અહીંયા માત્ર મૂલ્ય લખ્યું છે. ક્લિયર? તો y અક્ષની દિશાનું વેગનું સમીકરણ v = v0 + at ઉપરથી શું લખાય? તો કે v of y t સમય પછીનો વેગ = v0y એટલે કે પ્રારંભિક વેગ પ્લસ ayt, ay એટલે y અક્ષની દિશાનો પ્રવેગ.
વી એટલે ટી સમય પછીનો વેગ, તો 30√3 પણ નીચે તરફ છે તો માઇનસ લખવો પડે, તો -30/√3 ઇઝ ઇક્વલ ટુ v0y પ્રારંભિક વેગ કેટલો છે 40 મૂકી દો. એવાય એટલે પદાર્થને જ્યારે ફેંકેલો છે ત્યારે એ ઉપર તરફ જાય છે અને જી ક્યાં હોય તો જી નીચે તરફ છે, તો જી ની વિરુદ્ધ દિશામાં પદાર્થ જાય છે એનો મતલબ કે ઋણ લેવાનું, તો ઋણ અને જવાબમાં જી કીધો છે 10, તો જી મૂકી દીધો 10 અને ટી, તો આની અંદરથી 10 વડે ભાગાકાર કરો તો અહીંયા 40/10 4, 10/10 કરો એટલે ખાલી ટી વધે, અહીંયા 30/10 એટલે 3 એટલે -3 ના છેદમાં √3, તો ઉપર √3 × √3 બે વખત લખાય તો એક √3 કેન્સલ, તો ઉપર -√3 બચે, બરાબર છે. અને ટી ને આ બાજુ અને આ -√3 ને પેલી તરફ ઇધર ઉધર કરો તો t ઇઝ ઇક્વલ ટુ 4 + √3 અને √3 એટલે 1.73 + 4 તો 5.73 સેકન્ડ, તો 5.73 સેકન્ડ પછી આ જે વેગનો સદિશ છે એ પ્રારંભિક વેગના સદિશ સાથે 83 નો ખૂણો બનાવે. ભૂમિતિ તમને સમજતા આવડવી જોઈએ, બરાબર. પછી કયા ઇક્વેશન વાપરવાના છે એ તમારે પ્રેક્ટિસ કરો એટલે ખ્યાલ આવે. જેટલા પણ આપણે દાખલાઓ કર્યા છે દરેકની પ્રેક્ટિસ કરતા રહો તો તમને ખ્યાલ આવે કે કેવી સિચ્યુએશનમાં કેવા સમીકરણો વાપરવા, બરાબર. પણ આ આકૃતિ ખાસ સમજજો અને પછી માત્ર વેગના ઘટકો છે અને વેગનું જે સમીકરણ લઈએ છીએ અચળ પ્રવેગી ગતિનું એ મૂકી દો એટલે સમય મળી જાય. ક્લિયર? ચાલો બીજો દાખલો છે કે જમીન પર રહેલી એક પાણીની પાઇપમાં છિદ્ર પડતા તેમાંથી નીકળતા પાણીની ધાર એ સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી જાય છે, તો આ છિદ્રથી 5 મીટર દૂર આવેલ દિવાલ પર કેટલી ઊંચાઈએ આ ધાર પહોંચશે? શું કીધું છે? જમીન પર રહેલી એક પાણીની પાઇપ છે એમાં છિદ્ર પડે છે તો પાણીની ધાર સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એ દિશામાં નીકળે અને પ્રારંભિક વેગ છે 10 મીટર પર સેકન્ડ. જોઈ શકો તમે પ્રારંભિક વેગ છે 10 મીટર પર સેકન્ડ અને ખૂણો 45 નો બને સમક્ષિતિજ દિશા સાથે. ઓકે, અને આ છિદ્રથી 5 મીટર દૂર તમે જોઈ શકો x = 5 મીટર અંતર પર એક દિવાલ આવેલી છે અને દિવાલ પર એ પાણીની ધાર જાય છે, તો આપણને કીધું છે કે કેટલી ઊંચાઈએ આ જમીનથી કેટલી ઊંચાઈએ પહોંચશે, તો આપણે ધારી લીધું કે ધારી લો કે જમીનથી y જેટલી ઊંચાઈએ પહોંચે તો આ y આપણે શોધવાનો છે. સિમ્પલ. તો પ્રારંભિક વેગ છે, પ્રક્ષિપ્ત કોણ છે, x દિશામાંનું અંતર છે, y દિશામાંનું જોઈએ, તો x અને y અક્ષ હોય અથવા x અને y આમ વચ્ચેનો સંબંધ દર્શાવતો એક સમીકરણ છે આપણી પાસે છે. કયું છે? તો કે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ y = x tan θ - 1/2 gx² v02 cos² θ. એમાં x કેટલો? તો કે આપણને કીધું છે છિદ્રથી દિવાલનું અંતર છે 5 મીટર દૂર છે, તો 5 મીટર. tan θ એટલે પ્રક્ષિપ્ત કોણ, તો પ્રક્ષિપ્ત કોણ 45, તો tan 45 - as it is half as it is, g આપણને કીધો છે 10, x કેટલો? તો x છે 5 પણ એનો વર્ગ તો 5 નો વર્ગ, v0 પ્રારંભિક વેગ 10 તો એનો વર્ગ તો 10 નો વર્ગ અને θ 45 તો cos² 45. બધી જ કિંમતો આપી છે. tan θ ની કિંમત કેટલી થાય 1, તો 5 as it is - as it is અહીંયા 1 10 અને અહીંયા સ્ક્વેર માંથી 10 જાય, હજુ એક 10 નીચે બચા અને 2 પણ છે તો 2 અહીંયા 10 બચા અને cos 45 એટલે 1/√2 એનો વર્ગ એટલે 1/2 તો એ પણ છે અને ઉપર 5 નો વર્ગ 25. અહીંયા આ 2 અને આ 2 કેન્સલ તો 25/10 2.5 તો 5 - 25/10 2.5 તો 5 માંથી 2.5 જાય તો બાકી બચે 2.5 મીટર. ટૂંકમાં આ જે પાણીની ધાર છે એ જમીનથી 2.5 મીટર ઊંચાઈએ પહોંચે. માત્ર ને માત્ર સૂત્ર યાદ રાખો, બધો ડેટા આપ્યો છે મૂકો અને તમને ફાઇનલ આન્સર મળી જાય. ઓકે, ચાલો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 4.8 રકમ કંઈક આ પ્રમાણે છે કે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એક પર્વત છે જેની ઊંચાઈ આપણને રકમમાં આપી છે 490 મીટર. એના ઉપર અહીંયા એ બિંદુ પાસે એક વ્યક્તિ અહીંયા ઊભો જો મેં દર્શાવ્યો છે નાનકડો એવો ટીંગુડો, બરાબર છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં. ખાસ જોજો, સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગથી ફેંકે છે તો આને આપણે v0 કહીએ, બરાબર છે. સમક્ષિતિજ દિશામાં એટલે x અક્ષની દિશામાં, તો શિરોલંબ દિશા એટલે કે y અક્ષની દિશાનો પ્રારંભિક વેગ કેટલો? 0, કારણ કે જે પણ વેગ છે સમક્ષિતિજમાં છે તો પ્રારંભિક વેગ 0 થાય. તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. તો પ્રારંભિક વેગ આપણને આપ્યો છે 15 મીટર પર સેકન્ડ. હવાના અવરોધને અવગણતા
પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે એટલે અહીંયા એ બિંદુથી ધારી લો કે પથ્થરને ફેંકે તો ગતિમાર્ગ કંઈક આ પ્રમાણે હોય, આકૃતિમાં દર્શાવ્યું એ પ્રમાણે, અને બી બિંદુ પાસે જ્યારે એ પહોંચે ત્યાં સુધીમાં એને લીધેલો સમય, ટૂંકમાં જમીન સુધી પહોંચવા લીધેલો સમય કેટલો હશે. અને બીજું કે જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. અહીંયા બી બિંદુ પાસે પદાર્થનો વેગ પણ આપણે શોધવાનો છે, જેની કિંમત આપણને કીધી છે 9.8 લેવાની. તમે આ જોઈ શકો આકૃતિમાં કે પદાર્થને જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે પરવલય માર્ગે ગતિ કરે છે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરે છે. આને પણ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, આને પણ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, આને પણ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. દરેક વસ્તુ છે પ્રક્ષિપ્ત ગતિમાં આવે, બરાબર. વસ્તુ એ છે કે વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે તો શિરોલંબ દિશાનો વેગ કેવો થાય? y અક્ષની દિશાનો 0. તો જુઓ પ્રારંભિક વેગ v0x v0 જે પ્રારંભમાં આપ્યો છે 15 મીટર પર સેકન્ડ, પણ સમક્ષિતિજ દિશામાં છે તો શિરોલંબ ઊભી અક્ષની દિશામાં ઉપર શિરોલંબ દિશામાં કેટલો થાય પ્રારંભિક વેગ? v0y 0. ક્લિયર? તો આપણને સમય શોધવો છે જ્યારે જમીન પર પહોંચે ત્યાં સુધીનો, અને બી બિંદુ પાસે એટલે કે જમીન પર જ્યારે આવી જાય છે ત્યારનો એનો વેગ શોધવો છે બી બિંદુ પાસેનો. તો આપણે એ વસ્તુ વિચારી શકીએ કે ભાઈ પદાર્થ જ્યારે શિરોલંબ દિશામાં આવે છે, બરાબર છે, શિરોલંબ દિશામાં આવે છે ત્યારે એને કાપવું પડતું અંતર કેટલું? તો કે 490 મીટર. તો આપણે સમીકરણ મૂકી શકીએ અચળ પ્રવેગી ગતિનું, કારણ કે શિરોલંબ દિશામાં અચળ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ હોય. તો લખી શકાય y v0yt plus half ayt². y અક્ષની દિશાના બધા ઘટકો, y એટલે એને કાપવું પડતું અંતર, v0y એટલે પ્રારંભિક વેગ જે શરૂઆતમાં 0 છે, ay એટલે પદાર્થ ક્યાં આવે છે? તો કે નીચે આવે છે, જીની દિશામાં આવે છે નીચે, તો જી પોઝિટિવ લેવાનો, બરાબર છે, અને ટી છે આપણે શોધવાનો છે. તો પ્રારંભિક વેગ 0 તો પહેલું પદ 0, બાકીનું હાફ ay ની જગ્યાએ g અને t² એઝ ઇટ ઇઝ. તો આના ઉપરથી t ને કરતા બનાવો તો 2y/g થાય, બે અહીંયા ગુણ્યા એટલે 2y/g, અને એનું વર્ગમૂળ થઈ જાય. t ને કરતા બનાવો આ ઉપરથી તો t મળી જાય √2y/g. y એટલે શિરોલંબ દિશાનું અંતર, પેલી પર્વતની ઊંચાઈ, તો મૂકી દો √2 × 490 ભાગ્યા g ની કિંમત રકમમાં કીધી 9.8. કિંમત મૂકો, ગુણાકાર ભાગાકાર કરો, વર્ગમૂળ કાઢો એટલે તમને જવાબ મળે 10 સેકન્ડ, બરાબર. એટલે પદાર્થ છે એ વ્યક્તિ જ્યારે ફેંકશે એની 10 સેકન્ડની અંદર જમીન ઉપર પડી જશે. આ પહેલો જવાબ. બીજું આપણને પૂછ્યું છે કે જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. હવે વેગ શોધવો હોય તો જમીન પર જ્યારે અથડાય ત્યારે વેગના બે ઘટક હોય, એક હોય સમક્ષિતિજ દિશાનો, બીજો શિરોલંબ દિશાનો. તો અહીંયા બી બિંદુ પાસે વેગ મારે જોઈતો હોય તો સ્પર્શકની દિશામાં આવે, એટલે આ રીતે કંઈક આવે. તો આપણે અહીંયા વેગ કીધો છે બી બિંદુ પાસેનો, તો એના બે ઘટકો પડે, એક x અક્ષની દિશાનો અને બીજો નીચે તરફ y અક્ષની દિશાનો. તમને હવે સદિશોના ઘટકો પાડતા આવડે છે. તો vx અને vy કેટલા કેટલા હોય એ આપણે શોધી લઈએ, પછી ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. તો જુઓ બી બિંદુ પાસે x અક્ષની દિશાનો વેગ કેટલો હોય? ભાઈ પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશાનો વેગ અચળ હોય તો એ પ્રારંભમાં જેટલો હોય એટલો જ હોય, તો 15 એઝ ઇટ ઇઝ 15 મીટર પર સેકન્ડ. હવે y અક્ષની દિશાનો મેળવવો હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લખો, કારણ કે y અક્ષની દિશામાં તો અચળ પ્રવેગી ગતિ થઈ, જેના કારણે ગુરુત્વ પ્રવેગ હોય. તો vy v0y plus at. અહીંયા એની જગ્યાએ a of y લખવું પડે ભાઈ, ભૂલી ન જતા, બરાબર. ચાલો, તો v0y આપણને ખબર છે કેટલું છે? 0 છે. પહેલું પદ કેટલું થાય? 0 થાય. જુઓ અહીંયા છે ay કેટલો? તો કે પદાર્થ નીચે આવે છે જીની દિશામાં, તો પોઝિટિવ g ઇન્ટુ t. t આપણી પાસે છે કેટલો છે? 10 સેકન્ડ. g આપણી પાસે છે કેટલો છે? 9.8. તો y અક્ષમાં એટલે કે બી બિંદુ પાસે y અક્ષની દિશાનો વેગ છે 9.8 ગુણ્યા 10, જીની કિંમત મૂકો 9.8. t આપણને ખબર છે 10 સેકન્ડમાં પહોંચી જાય, t અહીંયા મૂકી દો. તો આનો ગુણાકાર 98 મીટર પ્રતિ સેકન્ડ થાય. પણ કઈ દિશામાં? નીચેની દિશામાં. તો એક છે 15 મીટર પર સેકન્ડ અને બીજો 98 મીટર પર સેકન્ડ. તો સદિશ સ્વરૂપમાં શું લખાય? તો 15 i કેરેટ, કેમ કે પોઝિટિવ x અક્ષની દિશામાં, અને -98 j કેરેટ, કારણ કે નેગેટિવ y એટલે -j કેરેટ, બરાબર. તો આ આપણને સદિશ સ્વરૂપમાં પણ આપણને મૂલ્ય પૂછ્યું છે, તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ નિશાની સાથે, તો 15 નો વર્ગ વત્તા -98 નો વર્ગ અને એનું વર્ગમૂળ. જવાબ કાઢો તો મળી જાય 99.14 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો આ પ્રમાણે તમારે આ દાખલાને કરવાનો છે. કાળજી રાખીને બધા સૂત્રો ખાસ જોજો, બરાબર. કેવી સિચ્યુએશનમાં કેવું સૂત્ર વાપરવું એ તમને ખબર હોવી જોઈએ. જ્યારે પણ શિરોલંબ દિશાની વાત આવે છે, બરાબર, પદાર્થને જ્યારે ફેંકો છે ત્યારે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવા જ પડે. જ્યારે સમક્ષિતિજ દિશામાં છે ત્યારે આપણે માત્ર સીધા સૂત્રો લખી શકીએ, કેમ કે સમક્ષિતિજ દિશામાં કોઈ પણ પ્રકારની પ્રવેગી ગતિ થતી નથી, ત્યાં તો વેગ અચળ છે, બરાબર. એટલે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને દાખલાઓમાં સમજ
પડતી જશે. તમને જે શીટ મોકલેલી છે એની અંદર જે દાખલાઓ આપ્યા છે એને પણ સોલ્વ કરવા પ્રયત્ન કરતા રહેજો. ઓકે, તો હવે તમે આને કોપી કરી લો. ચાલો મિત્રો આગળ વધીએ. અહીંયા એક મેં દાખલો આપેલો છે પણ એની કોઈ રકમ નથી. આ તમને એક જનરલ ઇક્વેશન હું કહું છું. આની અંદર ઘણા બધા સૂત્રો આવશે અને એ સૂત્રોનો ઉપયોગ તમે જુદા જુદા દાખલાઓમાં કરી શકો. તો જસ્ટ સમજી લો શું છે આ વસ્તુ. આની અંદર માત્ર ઇક્વેશન આવશે, મેં કીધું એમ. આ કોઈ દાખલો નથી, આનો ઉપયોગ તમે કરી શકશો. અહીંયા એક h ઊંચાઈનો ટાવર છે. એની ટોચ પરથી કોઈ પદાર્થને સમક્ષિતિજ દિશામાં v0 જેટલા વેગથી ફેંકવામાં આવે તો તમને જુદા જુદા સવાલો પૂછે કે ભાઈ કોઈ પણ બિંદુ પાસે એનો વેગનો x ઘટક મેળવો, વેગનો y ઘટક મેળવો, વેગના સદિશે x અક્ષની દિશા અથવા સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો મેળવો, અથવા જ્યારે જમીન પર પહોંચે છે જમીન પર ત્યારે એને જમીન સાથે બનાવેલો ખૂણો મેળવો. આ દરેક વસ્તુ તમને પૂછી શકાય, બરાબર છે. તો વેગના ઘટકો પૂછી શકાય, સમય પૂછી શકાય, દરેક વસ્તુ તમને પૂછે તો આને જુદી જુદી રીતે કઈ રીતે એનાલિસિસ કરી શકાય. પ્લસ એને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર પૂછે. તમને શિરોલંબ અંતર આપ્યું પણ સમક્ષિતિજ દિશાનું અંતર x, એટલે આપણે આપણા શબ્દોમાં કહેવા જઈએ તો અવધિ પૂછે. તો આ દરેક વસ્તુ કઈ રીતે મેળવી શકાય. તો જોઈએ કે પદાર્થને અહીંયા v0 જેટલા સમક્ષિતિજ વેગથી ફેંકેલો છે h ઊંચાઈના ટાવર પરથી. તો આનો y ઘટક કેવો હોય? પ્રારંભિક વેગનો y ઘટક 0 હોય, કેમ કે માત્ર વેગ સમક્ષિતિજ દિશામાં છે. અને બીજું કે સમક્ષિતિજ દિશામાં વેગ હંમેશા અચળ હોય, જેટલો પ્રારંભમાં હોય એટલો છેક સુધી હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ કોઈ પર્ટિક્યુલર કોઈ બિંદુ પાસે એનો વેગનો x ઘટક, વેગ છે સ્પર્શકની દિશામાં, તો વેગનો x ઘટક એટલે પ્રારંભિક વેગ જેટલો જ હોય. અને વેગનો y ઘટક એટલે તો કે વેગનો જે પ્રારંભિક ઘટક છે, વેગનો પ્રારંભિક y ઘટક v0y એ કેટલો છે? 0 છે, કારણ કે પદાર્થને સમક્ષિતિજ દિશામાં ફેંકેલો. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80 ઉપરથી આવું લખાય. vy ઇઝ ઇક્વલ ટુ v0y તો 0 તો પ્લસ 80, પણ પદાર્થ નીચે આવે છે તો જેની દિશામાં પદાર્થ આવે તો એ પોઝિટિવ લેવાનો એટલે કે પ્લસ g. તો v ઓફ y ઇઝ ઇક્વલ ટુ gt, કારણ કે v0y 0 છે. સમજ પડી? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80 મુજબ આ સૂત્ર મળી જાય. એવી જ રીતે આ બિંદુ પાસે x દિશાનો વેગ અચળ જ રહી અને y દિશામાં જોતો હોય તો આપણે એને h જેટલું અંતર કાપીને આવ્યો, કારણ કે જમીન ઉપર પડ્યો તો એને h જેટલું અંતર કાપ્યું. તો vy સ્ક્વેર માઇનસ v0y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh લખાય. એમાં v0y કેવો છે? 0. તો અહીંયા vy ને સ્ક્વેર માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 2gh. h એટલે આ કાપેલો અંતર શિરોલંબ દિશાનું, અને g ને પોઝિટિવ લીધો કારણ કે પદાર્થ નીચે આવે છે. ઓકે, તો vy ને કરતા બનાવો તો ઉપર અંડર રૂટ લાગે, અંડર રૂટ 2gh. તો જ્યારે જમીન ઉપર પડે ત્યારે વેગનો x ઘટક અને વેગનો y ઘટક છે રૂટ 2gh કરીને મેળવી શકાય. આ દરેક વસ્તુ સમજ આવે છે. ઓકે, સમીકરણો ઉપરથી જ છે. તો yx માટે આપણે લખી શકીએ. હવે પદાર્થને નીચે આવવા માટે લાગતો સમય ગણવો છે સપોઝ, તો ym ઇઝ ઇક્વલ ટુ v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર. કેમ કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ માત્ર શિરોલંબ દિશા માટે જ લાગે. આગળ પણ મેં કીધું. તો y એટલે કેટલું અંતર કાપવાનું? તો કે h જેટલું. v0y કેટલો છે? 0. હાફ ay, પદાર્થ નીચે આવે તો ay એટલે પ્લસ g ઇન્ટુ t સ્ક્વેર. આના ઉપરથી t પકડો તો 2g બાય h એનો અંડર રૂટ, સોરી 2h બાય g એનો અંડર રૂટ. તો નીચે આવવા માટે લાગતો સમય મળી જાય આવા કિસ્સામાં જ્યારે પદાર્થને સમક્ષિતિજ પ્રક્ષિપ્ત કરાવવો હોય ત્યારે. હવે x અક્ષ નો વેગ અચળ છે, બરાબર છે. x અક્ષ પર એટલે કે સમક્ષિતિજ દિશામાં દરેક બિંદુએ વેગ જુઓ સમાન છે v0 જેટલો. તો વેગ અચળ હોવાથી સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર x કેટલું? તો આપણને ખબર છે કે ભાઈ વેગ ગુણ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય છે ને, ઉપરથી અંતરને પકડો તો વેગ ગુણ્યા સમય. તો વેગ તો આપણને ખબર જ છે, જેટલો પ્રારંભમાં હોય એટલો છેક સુધી હોય. અને સમય એટલે કેટલો? તો કે આ સમય. કેમ કે y અક્ષ અને x અક્ષ પરની ગતિ માટે જે સમય લાગે એ તો સમાન જ હોય. એ y અક્ષ માટે લો કે x અક્ષ માટે, એ સમય તો સમાન જ હોય. તો અંડર રૂટ 2h બાય g, તો અંડર રૂટ 2h બાય g, તો તમને x અક્ષ પર પદાર્થે કાપેલું અંતર એટલે કે અવધિ મળી જાય. બરાબર, તો આ સૂત્ર સમયનું છે, એના ઉપરથી તમે x અક્ષ પરનું અંતર મેળવી શકો. પછી જે તે સમયે દિશા કીધી હોય તો વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક, જે તે સમયનો વેગનો y ઘટક મેળવવા કયું સૂત્ર વાપરવાનું? તો તમને ખબર છે v ઓફ y ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ayt, આવું સૂત્ર વાપરવાનું. એમાં v0y મૂકવાનો 0, ay તમારે પદાર્થ ઉપર જાય તો નેગેટિવ, નીચે આવે તો પોઝિટિવ. એ મુજબ vy મેળવી લો. vx તો અચળ જ છે, v0 જેટલો મૂકી દો. તો vy કેટલો છે? તો આપણને vy ખબર છે કે 2gh છે, બરાબર છે. તો અહીંયા 2gh છે તો એ 2gh અહીંયા મૂકી દીધો. અહીંયા જમીન પર કહું છું, જ્યારે પદાર્થ જમીન પર પહોંચે ત્યારે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે x અક્ષ સાથે? તો નીચે તરફ થીટા. તો આ મેળવી શકાય. vy ની કિંમત મૂકી દો. vy ક્યાં છે? તો કે vy અહીંયા છે. દેખાય છે? વાણીઓ દેખાય તમને? જોડી દો.
તો વી ની કિંમત ક્યાં ગઈ? અહીંયા રહી, મૂકી દો. અને છેદમાં vx કેટલો છે? v0. તો અહીંયા જમીન પર પડે ત્યારે એને બનાવેલો આ જે ખૂણો છે θ એ તમને મળી જાય. તો એ નીચે તરફ છે, જોજો x અક્ષથી નીચે તરફ, બરાબર. પછી પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ, તો આ સમીકરણ છે આપણી પાસે. એમાં θ કેટલો લેવાનો થાય? તો અહીંયા જુઓ, સમક્ષિતિજ સાથે પદાર્થને ફેંકો, વેગનો સદિશ સમક્ષિતિજ સાથે θ ખૂણો કેટલો બનાવે? તો ખબર પડે કે θ તો ભાઈ 0 ડિગ્રી છે. તો 0 મૂકી દો. તો અહીંયા tan 0 એટલે કે x * tan 0 - ½ gx² v0² cos θ એટલે 0. તો tan 0 0, તો આ પેલું પદ 0, તો y -1/2 તો છે y -1/2, 2 નીચે છે તો નીચે આવી જા. ઉપર gx² એ પણ છે, cos 0 1 તો એનો વર્ગ પણ 1, તો નીચે 2v0² અને ઉપર gx² માઈનસ સાથે -gx² 2v0². ખ્યાલ આવે છે? તો આ દરેક સમીકરણો તમને આવડવા જોઈએ, માત્ર ને માત્ર કન્સેપ્ટ આધારિત છે. તો આ પ્રકારનો તમને જો કોઈ દાખલો આપ્યો હોય, પદાર્થને સમક્ષિતિજ ફેંકેલો હોય, તો તમે સીધા આમાંથી કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરીને સમય મેળવી શકો, x અક્ષ પરનું અંતર મેળવી શકો. કોઈ પણ સમયે જ્યારે જમીન પર તમને દિશા કહેશે, વેગની દિશા, તો એને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો મેળવી શકો. એ પદાર્થનો જે ગતિપથ છે, ગતિપથનું તમે સમીકરણ મેળવી શકો. તમામ વસ્તુ ઈઝી બને, બરાબર. પણ સૂત્ર આવડવા જોઈએ, ક્યારે કયું સૂત્ર લાગુ પાડવાનું એ ખબર રહેવી જોઈએ, પ્રેક્ટિસ કરજો. ઓકે, બીજો એક દાખલો જોઈએ કે એક બોમ્બર વિમાન, અહીંયા આકૃતિમાં તમે એ બિંદુ પાસે વિમાન જોઈ શકો છો. એ બોમ્બર વિમાન 500 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરતા તેમાંથી બોમ્બને નીચે મુક્ત કરે. એટલે 500 મીટર પર સેકન્ડની ઝડપથી ધારો લો કે સમક્ષિતિજ જાય, કે એ તો કઈ ઝિગઝગ તો જાય નહીં, તો સમક્ષિતિજ જાય છે અને ત્યાંથી અહીંયાથી એક બોમ્બ ગોળો કાઢે છે અને એને નીચે ફેંકે છે. તો તમે એવું વિચારતા હશો બોમ્બને ફેંકે તે સીધો નીચે આવે, નીચે ન આવે, વિમાન આગળ જાય છે તો બોમ્બ ક્યાં જાય? આમ પડે. તો એમ પડે છે, જુઓ, બરાબર. તો વિમાનનો વેગ છે 500 મીટર પર સેકન્ડ અને બોમ્બ છે એ આ માર્ગે ગતિ કરે, બરાબર. હું અહીંયા એરો મારી દઉં છું. એવું નહીં સમજતા કે બોમ્બ સીધો નીચે આવે, નહીં, એ પોતે પણ ગતિમાં હતો એટલે પ્રક્ષિપ્ત ગતિ કરીને પરવલય માર્ગે નીચે આવશે, બરાબર. તો કીધું છે કે બોમ્બ જમીન પર 10 સેકન્ડમાં પડે છે. કેટલા સેકન્ડમાં? 10 સેકન્ડમાં. અહીંયા બી બિંદુ પાસે A થી B સુધીમાં પહોંચવા લાગતો સમય 10 સેકન્ડ. તો તે જમીન સાથે કેટલા ખૂણે પડશે? ઓ ભાઈ, જમીન સાથેનો ખૂણો અહીંયા છે, બરાબર. તો અહીંયા જોઈ લઈએ કે ભાઈ આ જે વિમાન છે એનો વેગનો પ્રારંભિક ઘટક x ઘટક કેટલો? તો કે પ્રારંભિક વેગનો x ઘટક એ તો 500 જ છે. સમક્ષિતિજ દિશામાં જાય તો શિરોલંબ ઘટક 0. તો અને જ્યારે અહીંયા બી બિંદુ એટલે કે જમીન ઉપર પડે છે, આ જમીન છે, ઓ ભાઈ, અમારી સર જમીન, એ જમીન ઉપર પડે ત્યારે વેગનો x ઘટક સમક્ષિતિજ ઘટક 500 મીટર પર સેકન્ડ. પણ y ઘટક શોધવો પડે, બદલાય. તો y ઘટક શોધવા શું કરવાનું? તો કે v0y + ayt. અહીંયા જુઓ, સૂત્ર આપણે આવું લખતા હતા, કઈ ગયું અહીંયા રહ્યું. પણ અહીંયા h આપેલો હતો, અહીંયા h નથી આપ્યો, સમજ પડે છે? અહીંયા h નથી આપ્યો, પણ એના બદલામાં સમય આપી દીધો છે, વેગ અને સમય. તો તમે જુઓ, vy = v0y + ayt. v0y કેટલો થાય? તો આપણને ખબર પડે કે આ 0 થાય, કેમ કે સમક્ષિતિજ દિશામાં જ વિમાન જાય છે, તો બોમ્બ પણ સમક્ષિતિજ વેગ જ ધરાવતો હોય, શિરોલંબ વેગ 0 હોય. એવાય પદાર્થ નીચે આવે છે તો 10, અહીંયા કીધો જ છે. અને કેટલા સમયમાં? તો કે 10 સેકન્ડમાં. આ જીના 10 અને સમયના 10, 10 × 10 100 મીટર પર સેકન્ડ. તો બી બિંદુ પાસે સમક્ષિતિજ વેગ પણ મળી ગયો અને શિરોલંબ વેગ પણ મળી ગયો. તો બી બિંદુ પાસે ખૂણો શોધી શકાય. tan θ શું થાય? તો કે vy/vx. તો vy એટલે 100 અને vx એટલે 500. મૂકી દો તો 1/5 એટલે θ એટલે tan ઇન્વર્સ 1/5. પણ ખૂણો ક્યાં બન્યો? x અક્ષથી નીચે, x અક્ષ સાથે. તો x અક્ષ સાથે નીચે તરફ. ખ્યાલ આવે છે? ઓકે, તો આ દાખલો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. અહીંયા ઊંચાઈ નથી આપી તો આપણે √2gh લઈને vy ન મેળવી શક્યા. જુઓ, vy આપણે અલગ રીતે મેળવવો પડ્યો, કારણ કે આપણને સમય આપ્યો છે. અહીંયા આ કિસ્સામાં આપણે સમય શોધ્યો છે, અહીંયા ઓલરેડી આપ્યો છે. એટલે કેવા દાખલામાં કેવું આપેલું છે, કેવું પૂછેલું છે, કેવું મેળવવાનું છે, એ તમામ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે. એક દાખલો હજુ જોઈ લઈએ. જુઓ કે એક પદાર્થને 15 મીટરની ઊંચાઈ પરથી ઉર્ધ્વ દિશામાં સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે 10 √2 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તમે જુઓ, 15 મીટરની ઊંચાઈ છે, h = 15 મીટર. ત્યાંથી એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે, જુઓ, સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે ઉર્ધ્વ દિશામાં કેટલા વેગથી? 10 √2 મીટર પર સેકન્ડ. તો 10 √2 મીટર પર સેકન્ડના વેગથી ફેંકેલો છે.
તો કેટલા સમય પછી તે જમીન પર આવશે, એટલે અહીંયા આ બી બિંદુ પાસે કેટલા સમય પછી આવશે એવું પૂછ્યું છે અને આ દરમિયાન તેની અવધિ શોધો. અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર x કયો કે r કયો, x દિશામાં કાપેલું અંતર અવધિ જ કહેવાય, બરાબર છે. તો આપણને સમય પૂછ્યો છે કેટલા સમય પછી આવશે અને આ સમય દરમિયાન એની અવધિ પૂછી છે. તો અવધિ તો આરામથી મળી જાય કારણ કે x અક્ષની દિશાનો સમક્ષિતિજ દિશાનો વેગ અચળ હોય, એના માટે સમય મેળવવો પડે. તો એ સમય મેળવવાનો છે કેટલા સમય પછી આવશે. તો જુઓ વેગનો y ઘટક મળે, અહીંયા આનો વેગનો y ઘટક મળે તો વેગનો y ઘટક શું થાય તો કે v0 sin 45. પેલા x ઘટક મેળવીએ. વેગનો x ઘટક શું મળે, આ x ઘટક તો કે v0 cos 45. v0 ની કિંમત મૂકો, cos 45 મૂકો, 10 મીટર પર સેકન્ડ લાવો. વેગનો y ઘટક પ્રારંભિક વેગનો v0 sin 45, શિરોલંબ ઉપર તરફની દિશામાં હોય તો v0 મૂકો 10 √2, sin 45 મૂકો √2 ઉડાડો, 10 મીટર પર સેકન્ડ લાવો. વેગના પ્રારંભિક x અને y અક્ષની દિશાના ઘટકો, વેગના ઘટકો મળી જાય v0x v0y. હવે આપણને આ અંતર આપ્યું છે જુઓ, તો એના માટે આવું સમીકરણ લખી શકાય સમય મેળવવા માટે. સમજાય છે? સમય મેળવવા માટે તમે એ લખી શકો. તો આ સમીકરણ આપણે લગાવીએ, ખાસ જોજો. તો y - y0 કેમ કે પ્રારંભિક યામ y0 લઈએ તો y - y0 = v0yt + ½ ayt². આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તમને કરાવેલું છે y અક્ષની દિશાનું, બરાબર. તો અહીંયા y એટલે અંતિમ યામ. અંતિમ યામ તો અહીંયા બિંદુ અહીંયા છે પદાર્થ છે કે જે પદાર્થને ફેંકવો છે જમીન ઉપર આવે તો અંતિમ યામ 0 થાય. પ્રારંભમાં ફેંક્યો જ્યાંથી કેટલી ઊંચાઈથી તો કે જમીનથી 15 મીટર તો -15. સમજ પડે? અંતિમ 0 પ્રારંભમાં 15 મીટરની ઊંચાઈથી તો y0 15 થાય પ્રારંભિક યામ. y છે અંતિમ યામ તો અંતિમ યામ 0 થાય, જમીન ઉપર આવી જાય. 0 - 15 થઈ ગયું. v0y કેટલો છે તો કે 10 × t આપણે મેળવવાનો. હવે પદાર્થ ઉપર તરફ જાય તો g ની વિરુદ્ધ દિશામાં તો નેગેટિવ લેવાનું, તો હાફ એઝ ઇટ ઇઝ g 10 કીધો પણ કેવો નેગેટિવ, કારણ કે પદાર્થ ઉપર જાય છે, g નીચે છે, g ની વિરુદ્ધ દિશામાં નેગેટિવ × t². તો અહીંયા બેને ગુણો લસા લઈને તો અહીંયા થાય 20 - 10t², તો 20t - 10t². અને અહીંયા હજુ બે નીચે વધે અને અહીંયા આપી દો તો -30. લસા ટૂંકમાં 2 વડે લઈ લો. હવે 10 વડે ભાગાકાર કરી દો તો અહીંયા t² વધે, આ બાજુ આવે તો પોઝિટિવ, અહીંયા 2t વધે, આ બાજુ આવે તો નેગેટિવ, અને આ તો નેગેટિવ છે જ 10 વડે ભાગાકાર કર્યા પછી. તો આ દ્વિપદી વિસ્તરણનું આ તમને સૂત્ર મળ્યું છે તો એના ઉપરથી તમે આના ઘટકો મેળવી શકો, બરાબર છે. આના બીજ મેળવી શકો. તો એક મળે t - 3, બીજું મળે t + 1 = 0. તો આ = 0 અને આ = 0. તો t - 3 = 0 એટલે t = 3 અને t + 1 = 0 એટલે t = -1. ભાઈ t = -1 નોટ પોસિબલ, અહીંયા લખ્યું છે જે શક્ય નથી, બરાબર. તો સમય કેટલો લાગ્યો નીચે આવવા માટે? માત્ર 3 સેકન્ડ. 3 સેકન્ડમાં અહીંયા એ બિંદુથી ફેંકો અને સીધો બી બિંદુ પાસે તમને ખિસ્સામાં. ઓકે, તો સમય મળી ગયો. હવે આ સમય દરમિયાન અવધિ ઈઝી છે. સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા સમય. તો x અથવા r = v0 × t અથવા v0x × t. વેગ તો અચળ જ હોય સમક્ષિતિજ દિશામાં કેટલો 10 મીટર પર સેકન્ડ. તો છે સમય કેટલો તો કે 3 સેકન્ડ. x અક્ષની દિશા કે y અક્ષની દિશા, સમય તો સરખો જ રહેવાનો. 3 સેકન્ડ 10 × 3 30 મીટર મળી જાય. તો અંતર છે એ 30 મીટરનું કાપે, બરાબર. આવા ઘણા બધા દાખલાઓ તમારી પાસે શીટમાં પણ છે, સોલ્વ કરજો. અને અત્યાર સુધી જેટલા પ્રક્ષિપ્ત ગતિના દાખલાઓ કર્યા છે આપણે એ તમામને તમે પ્રેક્ટિસ કરજો, જાતે ટ્રાય કરજો તો જ આવડશે. બાકી હું કરાવું ને તમને આવડી જાય એવું ક્યાંય બને નહીં. પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો હવે કોપી કરી લ્યો તમે.